તો ચાંદખેડામાં બે બાળકીઓના મોત બાબતે તપાસ તેજ થઈ છે। મૃતક બાળકીની માતા ભાવના પ્રજાપતિ પોલીસ સ્ટેશન પહોંચ્યા। હોસ્પિટલમાંથી રજા મળતા જ માતાની પૂછપરછ શરૂ થઈ। પોલીસ દ્વારા છેલ્લે માતાની સઘન પૂછપરછ હાથ ધરાઈ। ભેદી મોતનું રહસ્ય ઉકેલવા પોલીસ દ્વારા કાર્યવાહી થયેલી છે। તો હવે માતાની પૂછપરછ પણ આ પ્રકરણમાં થયેલી છે। જોકે પિતાએ તો એક જ રટણ રટ્યું હતું કે ઢોસા ખાધા બાદ જ બાળકીઓના મોત થયા છે। હવે નજર છે એ એફએસએલ રિપોર્ટ પર। સાથે સાથે પોલીસે માતા પિતા બંનેના સીડીઆર ડેટા પણ મંગાવ્યા છે। ઘણા બધા લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। એક બાદ એક કડીઓ પોલીસ અત્યારે શોધી રહી છે। આ આખા કિસ્સાની શરૂઆત થાય છે કે સૌપ્રથમ સમાચાર આવ્યા હતા કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે ઘનશ્યામ ડેરી આવેલી છે ત્યાંથી એક ખીરું લેવામાં આવે છે। તેના જે ખીરું લેતા સીસીટીવી પણ ખૂબ જ સામે આવ્યા અને પછી સમાચાર આવે છે કે ખીરું ખાધા બાદ 4 લોકો બીમાર પડ્યા। જો કે માતા પિતા એ બંને બચી ગયા। જે બીમાર પડ્યા હતા એમાંથી 2 બાળકીઓ માસૂમ બાળકીઓ એમના મોત થઈ ગયા। માતા અને પિતા બંનેની સારવાર પૂર્ણ થઈ, ઘરે પણ આવી ગયા। જો કે સવાલ એટલા માટે થયો કારણ કે જે તપાસ કરવામાં આવી દિવસમાં ઘણા બધા લોકોએ એ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હશે પણ બીજા કોઈને આવી તકલીફ થઈ નથી, ના કોઈને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને એટલા માટે શંકાની સોય જાય છે કે આખરે શું માતા પિતાએ કોઈ આવું ષડયંત્ર રચ્યું હતું કે કેમ, એ સવાલ થાય। સાથે સાથે ઘરમાંથી એક ડાયરી પણ મળી આવી છે અને ડાયરીમાં નોટમાં લખવામાં આવ્યું છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા। શું પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં આવી રીતે હત્યા કરી દેવામાં આવી એ એંગલથી પણ તપાસ થઈ રહી છે। સાથે સાથે શું આત્મહત્યા, ઘણા આ પરિવાર એવું કરતા હોય છે, શું આ સામૂહિક આત્મહત્યાનો પ્રયત્ન થયો હતો એ દિશામાં પણ તપાસ થઈ રહી છે અથવા તો પછી આમ બીજું જ કોઈ એંગલ છે, બીજી જ કોઈ કોન્સ્પિરન્સી છે। એ તમામ એંગલથી પોલીસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોતરાઈ છે, ચાંદખેડા પોલીસ પણ કરી રહી છે। આખરે આ મોતનું રહસ્ય શું છે એ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને આ આખી કહાનીના 2 મુખ્ય કેરેક્ટર છે માતા પિતા। હવે માતા પિતા જ બધું કહી શકે છે ને અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, સર્વેલન્સ પણ છે, ઘણી બધી શક્યતા છે કે જેનાથી સત્ય સુધી ખૂબ જ જલ્દીથી પોલીસની ટીમ પહોંચી જશે। પણ સવાલ એ થાય કે આ માસૂમ બાળકીઓ એમનો શું વાંક? જો એમની હત્યા કરી દેવામાં આવી હોય કે પછી આત્મહત્યા પણ હોય તો એમાં એ માસૂમ બાળકીઓનો શું વાંક એક મોટો સવાલ છે। ઘણા એવા લોકો હોય છે કે જેમને પુત્ર જ નથી હોતા, પુત્ર કે પુત્રી કંઈ જ નથી હોતું અને પછી એક ફક્ત એની એ રાહમાં હોય છે, પણ અહીંયા તો તમને ભગવાને 2 બાળકીઓ આપી હતી તો પછી કેમ આ બાળકીઓને આવી રીતે આમાં ધકેલવામાં એક મોટો સવાલ છે। સાથે સાથે બીજી મહત્વની બાબત એ કે બાળકીઓના પણ એ રિપોર્ટ લેવામાં આવ્યા છે। એ બાળકીઓનો મોતનું કારણ શું છે એ જાણવું પણ ખૂબ જ મહત્વનું છે કે શું ખરા અર્થમાં એમને કોઈ એવી બીમારી હતી અથવા તો એવું રિએક્શન આવી ગયું, જે પણ હોય ઘણી બધી આમાં અલગ અલગ થિયરી છે, ઘણી બધી શક્યતાઓ છે। પોલીસ આ સમગ્ર બાબતે તપાસના અંતે શું કહે છે એના પર નજર છે। આખરે એવું તો શું થયું હતું કે 2 બાળકીઓના મોત થઈ ગયા, માતા પિતાની પણ તબિયત બગડી ગઈ, એ સૌથી મોટો સવાલ છે। આજ અંગે વિસ્તૃત વિગતો આપશે સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, હવે આ કેસમાં ઘણી બધી થિયરી છે, ઘણા બધા પુરાવા પણ છે, સીસીટીવી છે, રિપોર્ટ આવવાના બાકી છે, 25 કરતા વધારે લોકોના નિવેદન લેવામાં આવ્યા। અત્યારની ઘડીએ આ ક્ષણે અત્યારે શું લાગી રહ્યું છે, શું સ્થિતિ છે? હજુ પણ પોલીસ સ્પષ્ટ કારણ સુધી પહોંચવામાં ખૂબ જટિલતા નડતી હોય તો જે નિવેદન સામે આવી રહ્યા છે, હજુ સુધી કોઈ પુરાવો મળવો જોઈએ કે એ દિશામાં પોલીસને લઈ જાય કે આ કોઈ સામાન્ય મોત ન હતા, આ કોઈ કાવતરું હતું, આપઘાત હતો અથવા તો હત્યા હતી। આ બાબતમાં પોલીસ તપાસ કરી રહી છે। આ લેટેસ્ટ વાત કરું તો જે બાળકીની માતા ભાવનાબેન પ્રજાપતિ હતા, એમને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ એમને રજા આપવામાં આવી હતી। હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે। લગભગ 2 વાગ્યાથી તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર છે અને લગભગ 2.5 કલાકથી વધારે સમય થઈ ગયો એની પૂછપરછ ચાલી રહી છે અને આથી પૂછપરછ સૌથી મહત્વની સાબિત થાય અને મહત્વની કડી પણ સાબિત થાય તો નવાય નહીં। કારણ એટલા માટે કે અત્યાર સુધી જેટલા નિવેદનો લેવામાં આવ્યા હતા 25 લોકોના, એ 25 લોકોમાં વિસ્તૃત પૂછપરછ, ડિટેલમાં પૂછપરછ કરવાની હતી એની માતાની હતી અને એની માતા હજુ સુધી હોસ્પિટલમાં અત્યાર સુધી સારવાર લઈ રહ્યા હતા, એટલે હોસ્પિટલમાં એ પૂછપરછ કરવી પોલીસ માટે પણ શક્ય ન હતી।
એટલા માટે હવે જયારે રજા આપવામાં આવી છે ત્યારે એની માતાનું નિવેદન તો જે તે સમયે પ્રાથમિક લઈ લેવામાં આવ્યું, પણ પોલીસને હજુ સુધી કારણ નથી મળ્યું. જેટલી શંકા, જેટલા સવાલો પોલીસને છે એટલા સવાલો સૌ કોઈને છે, તો એ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ હાલ સામે લાગી છે. બીજી તરફ આજે એફએસએલ નો રિપોર્ટ આવે એ પ્રકારની ચર્ચાઓ હતી, પરંતુ આજે પણ એ એફએસએલ નો રિપોર્ટ જો આવે તો એનું એનાલિસિસ કરવામાં આવશે, નિષ્ણાતો સાથે ડિસ્કસ કરવામાં આવશે, પરામર્શ કરવામાં આવશે, અને એ પછીથી આ આખો મામલો છે જે 1 તારીખથી 1 એપ્રિલથી આખો ઘટનાક્રમ સર્જાયો હતો ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જેટલા સવાલો ઉભા થયા હતા આ ઘટનાક્રમને લઈને લોકોમાં અથવા તો પોલીસ જે તપાસવા લાગી છે એના માટે પણ એક મોટો પડકાર છે, કેમ કે આ પ્રકારનો કિસ્સો ભાગ્યે સામે આવતો હોય. આ કિસ્સામાં સૌથી રોચક અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ મામલે પૂછપરછ કરી લેવામાં આવી છે. એના પિતા, એના દાદા દાદી એ તમામને પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એવું સ્પષ્ટ કારણ નથી મળ્યું, કેમ કે પોલીસ પણ આ કેસો ખૂબ સેન્સિટિવ છે, એટલે કોઈ કાચું ન કપાઈ જાય, કોઈ ગુજોક ન થઈ જાય એ પણ ધ્યાન રાખી રહી છે. સાથે સાથે બાળકી આ પરિવારે ગુમાવી છે, એટલે બાળકી પર પણ કોઈ એવી માનસિક અસર ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે પોલીસ ખૂબ સંવેદનશીલતાપૂર્વક આખા કિસ્સાને હેન્ડલ કરી રહી છે. એટલા માટે જ આજની આ પૂછપરછ સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કેમ કે બની શકે આજે શક્યતા નહીવત છે એફએસએલ અથવા તો પીએમ રિપોર્ટ આવવાની, પણ જો માની લો કાલે એના રિપોર્ટ આવે છે અને એના માતાનું નિવેદન, આ તમામ બાબતો અને અત્યાર સુધી પોલીસ દ્વારા જેટલા એંગલથી તપાસ કરવામાં આવી, જેટલા પુરાવા મેળવવામાં આવ્યા છે, જેટલા એંગલોથી તપાસ થઈ, એ તમામ નો સરવાળો કરી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસ એ નિષ્કર્ષ સુધી પહોંચી શકે છે કે એકચ્યુઅલી જે બાળકીના મોત થયા હતા, એક 3 વર્ષની અને એક 3 મહિનાની બાળકી, એ બંને બાળકીના મોતનું સાચું કારણ શું હતું એ હવે લગભગ બની શકે છે આજે અથવા તો બની શકે કાલે, પરમ દિવસે, એટલે ટૂંકા સમયમાં આવનારા 2 થી 3 દિવસની અંદર આ આખો મામલો ઉકેલાય એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.